ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? જો વરસાદ પડે છે, નથી પડતો ને આજે વરસાદ આવ્યો જ નથી. 3 દી આવ્યો, આજે વિરામ લઈ લીધો છે વરસાદે. તો બધા મિત્રો મજામાં છો ને? બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણને. પાછળ જો એકદમ લીલોતરી થઈ ગઈ છે, વરસાદ છે નહીં આજે. મને લાગે છે હવે નહીં આવે. હવે આજથી વિરામ લઈ લીધો છે. અહીંયા તમારે ત્યાં લગભગ ચાલુ હશે એટલે, પણ હવે ધીમે ધીમે તડકો દેખાતો જાય એવું લાગે છે. હવે વરસાદ આવવાના ચાન્સીસ નથી, ઓછા થઈ ગયા. લગભગ કાલથી તો નહીવત જેવું જ હશે, પણ હવે પોરો લે એવું લાગે છે. તો કેમ છો મિત્રો બધા? જો આજે આપણે વ્લોગ સ્ટાર્ટ કરીએ એ પહેલાં બધાને આપણે કહીએ છીએ કે ભાઈ બધા લોકો કોમેન્ટ કરજો, સારી કરજો, અને જેણે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો એ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ખિસકોલા આટા મારે છે એટલે. તો ચાલો મિત્રો હવે આગળ વધીએ છીએ. જનમોહનના થેલામાં કપડા ભર્યા છે. જનમોહનના થેલામાં કપડા ભર્યા છે. જનમોહન તમાકુ વેચતો કે ને? હા, તમાકુ, પણ વૈષ્ણવ લાગે છે. જો તિલો કર્યો છે માથે. હા જોની કેમ આટલી બધી ખાતી? કોને કહો તમે? નહીં, આ થેલો ભરીને લીધો છે. મગજ ખરાબ નહીં કરો. હું મગજ ખરાબ કરો માં. હે? ક્યાં છે? આયા. એ તો મારું છે. હા બસ. એને હાજરી ખરખું રાખો ને મારું ખાલી કરો માં. જો આણે આજે બધી મહાનગરપાલિકાનું કામ હાથમાં લીધું છે, સાફ સફાઈનું. અને સીધું જો ભાઈ આમ આડી નજરે જોઈશ ને તો હું બી નહીં જાઉં, સમજી લે. નો દિવસ કાઈ નહીં. હા, અને બધું કાઢ્યું છે આજે. એમાં પહેલા જનમોહનનો થેલો કાઢ્યો, આ બીજો કાઢ્યો વિમલનો. એની પાસે થેલા એવા જ છે. પેલા એના જ આવે ને ઈ જ મજબૂત આવે. એમની પાસે થેલા એવા જ છે, જનમોહન, વિમલ, પછી બીજો કયો? હું માવા ખાતી નથી એટલે મને ના ખબર હોય. તમે ખાતા હશો, તમને ખબર. થેલા તારી પાસેથી નીકળે છે. જો મારી દારૂ બનાવવા વાળો હોય ને ખુદ દારૂ નો વેચતો હોય એવી રીતના જે આ હેનો થેલો કાઢ્યો ઈ મને દેખાય. ઈ ગૌરી ગૌરીનો જો આની પાસે અવાજ થેલા છે. અલગ અલગ પ્રકારના અલગ અલગ થેલા છે. હવે વિમલનો કાઢ્યો, જનમોહનનો કાઢ્યો ને હવે ઓલા સાંભા બીડીનો કાઢશે. શિવાજી બીડીનો થેલો. તમે બધું પીતા લાગો છો કા? થેલા તારી પાસેથી નીકળે છે, કરિયાવરમાં આવ્યા છે. એટલે કોણ પીતું હોય હવે મારો રામ જાણે. કરિયાવર વાળીના થાવમાં તમે ગાયે લઈ દીધા તા. આ લઈને નો દે. હા, કરિયાવરમાં થેલા આવેલા. જાવા દ્યો કોઈ કહેતા નહીં. કરિયાવરમાં બોલો આવા થેલા આવ્યા, જનમોહનના ને વિમલના. લાકડી કે મને લેવા દેતો થોડી. આવા થેલા બોલો. મેં કીધું આ શું? કે આ બસ કે અમારે ઉત્પાદન છે આનું, તમને કે દઈ છે એક એક થેલો. અમારી કે જમીનમાં આવું થાય જનમોહન ને. તમારે છે ને મોઢું બંધ રાખશો. હવારમાં છે ને મગજ ખાવમાં જાઓ ઓલા રૂમમાં. બોલો લ્યો, હવે સાચું કહી તો કરિયાવરનો થેલામાં કરિયાવરમાં આવું આવે તો હવે સાચું કીધું તો હવે ગરમ એ થાય. તો હારું લઈ આવ્યો એવી ગોતી આવી હતી ને. એ બીડી લાવત. બોલો હા એનો થેલો કીધો. એના આગળ ઉકેડામાં નાખી આવો તળાવમાં. તમારા ડોક્યુમેન્ટ છે ને આગળ નાખજો.
હવે ડોક્યુમેન્ટથી ઓળખાણ નથી થતી, હવે મોઢા ઉપરથી જ ઓળખાણ થાય. કાંઈ મતલબ આમ નોકરીમાં કે પૂછે તો તમારે મોઢું જોઈને ન રાખે. મોઢું જોઈને તમારી રાખે. ડિગ્રી હું છે ઈ જોઈને રાખે. ડિગ્રી હવે કોઈ જોતું નથી. હા બધુંય જોવે છે. જોવે મિત્રો ડિગ્રી કેજો. પણ તમારા કરિયાવરમાં જન્મોહનના થેલા આવ્યા છે, મારે આવ્યા છે જો વિમલ જન્મોહન. એ તો બંધ થાને હવા. આહાહા. ઓલા રૂમમાં જાવ તો મને ખીજાય છે આ જો, આ સોડી ખીજાય છે મને. કોઈ ક્યાંય બહાર જઈ શકતું નથી, બધા રૂમમાં પુરાઈ ગયા છે અને બધા બેઠા છે શાંતિથી બેઠા છે. અને કાવ્યાબેન ટીવી જોવે છે, એની મમ્મી એ ડાગલા જોવે છે, કારણ કે કાવ્યાબેન જોવે એ જ અમારે જોવું પડે. ઈ જોવું પડે શું કરવું. તો પછી તો શું છે આજનો પ્રોગ્રામ? શેનો પ્રોગ્રામ? આજે આખો દિવસ આમ જ કાંઈ તો બેઠા બેઠા. કામ કરવા કોણ આવ્યું હતું? હા એટલે કામ કરીને પછી બેઠા બેઠા જ કાઢ્યો. હા કામ કરવા. વરસાદમાં મારે જાવ તો બહાર પણ ન જવાનું. ન જવાનું કેમ? વરસાદ આવે. વરસાદ આવે છે. ના દાદાને ઉધરસ જોવો ને ખખડે. દવા લેવાનું છે. જો 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 આવી ઉધરસ થઈ ગઈ છે બોલો. દવા લઈ આવે તો મટે. દવા 2 દીથી કહું છું કે દવા લઈ આવી તો કે નહીં મટી જાય. અત્યારે ઉધરસ શરદી તાવ વાયરા છે અને ઘરે ઘરે છે. મને આટો મારી ગયો, કાવ્યાને આટો મારી ગયો. કાવ્યા અને આવી રીતે ઘરે ઘરે વાયરા છે કે નહીં. અને વરસાદે પાછો એક બાજુ ચાલુ જ છે. અને બીજી વસ્તુ એ છે કે આજના વિડીયોમાં છે ને તમને એક જણાને મળવવાના છે. કોને? એ તને નથી કહેવાનું, કયો તો ખરી. એ બધું સિક્રેટ છે. સિક્રેટ છે? સિક્રેટ છે. આપણે શું આપણા જે વિડીયોમાં જે સારી સારી કોમેન્ટો આવતી હોય કે નહીં, એ કોમેન્ટ વાળા ભાઈ જ અહીંયા આવે છે. એમ? હા સબસ્ક્રાઇબર મળવા આવે છે એમ? હા કોમેન્ટ જે કરે છે ને એ ભાઈ જ, એ સબસ્ક્રાઈબર જ છે આપણા. અને આવે છે. હમણાં એમનો ફોન આવ્યો હતો કે અમે નવસારી આવ્યા છીએ તો અમે મળવા આવશું. એટલે આપણે એડ્રેસ દીધું છે. એટલે મિત્રો સ્કીપ કરતા નહીં. આપણે હું પણ પહેલી વખત મળું છું અને બહુ દૂરથી આવે છે, ક્યાંથી? બહુ દૂરથી. તું જોયા કઈ? તું ખાલી જો અને તને હમણાં બધી ખબર પડી જશે. બરાબર ને કાઉબેન? હા બેન ટીવી જો. અને જમવાનું શું બનાવવાનું છે? અત્યારથી કેમ ખબર પડે? તો અત્યારે એટલે 7 વાગ્યા આવે. હમણાં 6:30 ને 7 વાગે. એમાં ઘડિયાળના કાંટાને કાંઈ ફરતા વાર ન લાગે. ઈ તારી રાહ ન જોવે ધારા કે પછી હું ફરું. એમાં જો હું કહું પછી જ ફરવા. હા જોઈએ હવે કંઈક બનાવશું. શું ખાવું છે તમારે? હાલો જે કરે ઈ. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ છીએ અને હું સેજ બહાર આટો મારી આવું. ને વરસાદ ચાલુ છે કે નહીં એ જોઈ લઈએ આપણે. નથી, ઝીણો ચાલુ છે. આવું બેન કોણ આવ્યું? શું નામ છે ખબર છે? જો પ્રવીણભાઈ ને પ્રહલાદભાઈ બે આપણે નવસારી આવ્યા હતા સુરતથી અને મળવા આવ્યા છે. બરાબર ને? શું હાલે બીજું? તો હવે જમીન જાજો. કા પછી તો ભલે ને, તો અહીંયા ક્યાં આઘું છે સુરત? હવે તો નજીક જ છે. એને કાંઈ તકલીફ નહીં. તમે કયો એ બનાવી નાખે. મિત્રો આપણી ઘરે પ્રવીણભાઈ ને પ્રહલાદભાઈ બે સુરતથી મળવા આવ્યા છે. અને બપોરે કેટલા? બપોરે 3 વાગે. હા. અને અત્યારે સાંજે અહીંયા આપણી ઘરે મને 6 વાગે ફોન આવી ગયો હતો કે ભાઈ અમે આવીએ છીએ. બરાબર ને? તો મિત્રો બધા લોકો જો નવસારી બાજુ આવતા હોય ને તો પ્રવીણભાઈની જેમ બધાય મળવા આવજો. બરાબર ને? જો હવે પ્રવીણભાઈ રોકાણા નહીં
જમવાને સીધા એમને વયા જાય છે. પાછા આવજો. હવે પછી પાછા ક્યારેક ફેમિલી આખું ઘર આવવાનું. આવજો. ફેમિલી સાથે આવશું. હા, તમે આવજો, પધારજો. હા, અમે આવશું હવે સુરત, તમને લાભ દેવું. જો મિત્રો આપણી ઘરે સબસ્ક્રાઈબરોને બધા મળવા આવ્યા હતા, એવી રીતે તમે લોકો પણ જો નવસારી આવતા હોય ને તો એકવાર મળવા આવજો મને. આવી રીતે બધા મળતા રહેજો. તો આ લોકો સુરતથી આવ્યા હતા આપણને સ્પેશિયલ મળવા, બરાબર ને? તો આવો છો કે નહીં કોઈ નવસારી બાજુ તો મને કોમેન્ટમાં કરજો, અને હવે ફોન કરતા રહેજો મિત્રો જે લોકો નવસારી આવો એ. તો બસ ચાલો મિત્રો, હવે આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ બ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.